આપણે પેજ નંબર 18 પરના કેટલાક અસમય સંખ્યાઓની પ્રક્રિયા પરના ગુણધર્મો જોઈએ. એમાં જો એ ને બી વાસ્તવિક સંખ્યાઓ હોય તો એમાં પહેલો ગુણધર્મ છે રૂટ a ઇન્ટુ બી ઇઝ ઇક્વલ ટુ રૂટ a ઇન્ટુ રૂટ બી. બે સંખ્યાઓનો ગુણાકાર હોય અને એનું વર્ગમૂળ હોય તો એને અલગ અલગ તમે ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકો. બીજો ગુણધર્મ છે બે સંખ્યાઓનો ભાગાકાર હોય અને આપણને વર્ગમૂળ મળે તો બંનેના અલગ અલગ ભાગાકાર સ્વરૂપે દર્શાવી શકાય. ત્રીજો અને ચોથો ગુણધર્મ જે છે એ પૂર્ણ વર્ગોનો તફાવત a પ્લસ બી a માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર થાય. એમાં ત્રીજો ગુણધર્મ રૂટ a પ્લસ રૂટ બી રૂટ a માઇનસ રૂટ બી ઇઝ ઇક્વલ ટુ રૂટ a સ્ક્વેર માઇનસ રૂટ બી સ્ક્વેર બરાબર a માઇનસ બી મળે. ચોથો ગુણધર્મ છે a પ્લસ રૂટ બી ઇન્ટુ a માઇનસ રૂટ બી ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર માઇનસ રૂટ બીનો વર્ગ બરાબર a સ્ક્વેર માઇનસ બી થાય. પાંચમો ગુણધર્મ બે પદોના ગુણાકારનો છે. a પ્લસ બી ઇન્ટુ સી પ્લસ ડી હોય તો આપણે જાણીએ છીએ કે બે કૌંસનો ગુણાકાર આપણે આ રીતે કરી શકીએ a ઇન્ટુ સી પ્લસ a ઇન્ટુ ડી પ્લસ બી ઇન્ટુ સી પ્લસ બી ઇન્ટુ ડી. તો એ જ રીતે રૂટ a પ્લસ રૂટ બી ઇન્ટુ રૂટ સી પ્લસ રૂટ ડી ઇઝ ઇક્વલ ટુ રૂટ a ઇન્ટુ સી પ્લસ રૂટ a ઇન્ટુ ડી પ્લસ રૂટ બી ઇન્ટુ સી પ્લસ રૂટ બી ઇન્ટુ ડી મળે. અને છઠ્ઠો જે ગુણધર્મ જે છે એ આપણું અવયવ સૂત્ર a પ્લસ બીનો કૌંસ ઉપર વર્ગ આનું વિસ્તરણ a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર થાય. આ ગુણધર્મ હેઠળ આપણે રૂટ a પ્લસ રૂટ બીનો કૌંસ ઉપર વર્ગ મેળવી શકીએ. એ મળશે a પ્લસ 2 રૂટ ab પ્લસ બી. આ થયા વાસ્તવિક સંખ્યાઓ પરની પ્રક્રિયાઓના ગુણધર્મો. હવે આના અનુસંધાને આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈએ. એમાં સ્વાધ્યાય 1.5 નો એક્ઝામ્પલ નંબર 2 જુઓ. સાદુરૂપ આપો. આમાં પહેલું એક્ઝામ્પલ 3 પ્લસ રૂટ 3 2 પ્લસ રૂટ 2. હવે આપણી પાસે આપણે જે પાંચમો ગુણધર્મ જોયા છીએ બે પદોનો ગુણાકાર. તો આ બે પદોનો આપણે ગુણાકાર કરીશું. તે ગુણાકાર આપણને આ રીતે મળશે 3 ગુણ્યા 2 3 ઇન્ટુ 2 પ્લસ 3 ઇન્ટુ રૂટ 2 રૂટ 3 ઇન્ટુ 2 रूट 3 इंटू रूट 2 3 इंटू 2 6 3 रूट 2 2 रूट 3 रूट 6 रूट 3 इंटू रूट 2 रूट 6. હવે આને આપણે આગળ કશું સાદુરૂપ આપી શકીએ નહીં માટે આપણો આન્સર રહેશે. એ જ રીતે બીજો એક્ઝામ્પલ છે 3 પ્લસ રૂટ 3 ઇન્ટુ 3 માઇનસ રૂટ 3. a પ્લસ બી a માઇનસ બીનું ફોર્મ છે. તો ગુણધર્મ નંબર 3 અને 4 એના આધારે ગુણધર્મ નંબર 3 નો વર્ગ ઓછા વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 નો વર્ગ 9 માઇનસ વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 9 માઇનસ 3 6. આમાં ત્રીજો એક્ઝામ્પલ જોઈએ રૂટ 5 પ્લસ રૂટ 2 નો સ્ક્વેર. a પ્લસ b નો કૌંસ પર વિસ્તરણ ગુણધર્મ નંબર 6 2 વર્ગમૂળમાં 5 નો વર્ગ પ્લસ 2
√5 × √2 પ્લસ √2 સ્ક્વેર. વર્ગમૂળ 5 નો વર્ગ 5, 2 ગુણ્યા વર્ગમૂળમાં 10, √2 સ્ક્વેર 2, 5 + 2 7 + 2 × √10. અને આ જ રીતે એક્ઝામ્પલ નંબર 4 તમે ગણી શકશો. એ છે ગુણધર્મ નંબર, આપણે જે બીજો એક્ઝામ્પલ ગણ્યો છે એ જ જેવો ગુણધર્મ નંબર 3, √5 - √2 × √5 + √2 છે. તેનું સાદુરૂપ આપણને મળશે √5² - √2². એટલે 5 - 2 = 3. આ જે એક્ઝામ્પલ જે છે આના જેવા જ બીજા એક્ઝામ્પલ આપણને ઉદાહરણ નંબર 16 માં આપેલા છે. એમાં પણ આવા 4 ઉદાહરણ આપેલા છે. એક્ઝેક્ટ આ ગુણધર્મના આધારે આપણે ગણી શકીએ. સ્વાધ્યાય 1.5 માં એક્ઝામ્પલ નંબર 1 જે છે કે આપેલી સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. તેમાં જો પહેલો જે એક્ઝામ્પલ જે છે સંખ્યાઓનું માત્ર આપણે વર્ગીકરણ જોવું છે તે આપણે સરળતાથી જોઈ શકીએ. એમાં કેટલા ગુણધર્મ છે એ ગુણધર્મ તમારી પાસે પેજ નંબર 17 પર 3 ગુણધર્મ તમને આપેલા છે. એમાં પહેલું જ વાક્ય છે જો કે સમય સંખ્યાઓનો અસમય સંખ્યા સાથેનો સરવાળો અથવા તફાવત હંમેશા અસમય હોય. એટલે એક સમય હોય અને બીજી સંખ્યા જો અસમય હોય તેનો સરવાળો અને તફાવત હંમેશા તમને અસમય મળે. ધારો કે 2 છે, 2 સમય છે, વર્ગમૂળમાં 3 અસમય છે, તો 2 + વર્ગમૂળમાં 3 અસમય, 2 - વર્ગમૂળમાં 3 અસમય, 5 + વર્ગમૂળમાં 3 અસમય, 5 - વર્ગમૂળમાં 3 અસમય. આ રીતે બીજો ગુણધર્મ છે શૂન્યેતર સમય સંખ્યા સાથે અસમય સંખ્યાનો ગુણાકાર કે ભાગાકાર હંમેશા અસમય હોય છે. શૂન્યેતર સમય સંખ્યા દાખલા તરીકે 3, તેની સાથે કોઈ પણ તમે અસમય સંખ્યાનો ગુણાકાર કે ભાગાકાર કરો, વર્ગમૂળમાં 3 અસમય છે તો 3 × વર્ગમૂળમાં 3 અસમય મળશે, 5 × વર્ગમૂળમાં 2 અસમય મળશે, 2 × વર્ગમૂળમાં 5 2√5 અસમય મળશે, 3√7 અસમય મળશે. એ જ રીતે 2 સમય છે, વર્ગમૂળમાં 3 અસમય છે તો 2 / વર્ગમૂળમાં 3 તમને અસમય મળશે, 3/√5 અસમય, 5/√7 અસમય મળશે. અને એમાં તમારો ત્રીજો જે ગુણધર્મ જે છે 2 અસમય સંખ્યાનો સરવાળો, તફાવત, ગુણાકાર કે ભાગાકાર સમય અથવા અસમય હોઈ શકે. 2 અસમય સંખ્યાનો સરવાળો એટલે કે વર્ગમૂળમાં 2 + વર્ગમૂળમાં 3 લઈએ તો 2 અસમય સંખ્યાનો સરવાળો છે તે અસમય જ હોય. એ રીતે તફાવત લઈએ તો √2 - √3 આપણને અસમય જ મળે. હવે ગુણાકારમાં જોઈએ તો ગુણાકારમાં તમે જુઓ કે √2 × √3 કરવા જઈએ તો આપણને √6 મળશે તો અસમય મળશે. પણ આની જગ્યાએ જો વર્ગમૂળમાં 3 × વર્ગમૂળમાં 3 કરીએ તો વર્ગમૂળમાં 9 અને બરાબર 3 તો આ સંખ્યા મળશે આપણને સમય અને આ મળે છે અસમય. તો અહીંયા તમે જુઓ આ સંખ્યા બંને અસમય છે, એનો ગુણાકાર અસમય છે. આ બંને અસમય છે, એનો ગુણાકાર સમય છે. તો 2 અસમય સંખ્યાનો ગુણાકાર સમય પણ હોઈ શકે અને અસમય પણ હોઈ શકે. અને ભાગાકારની જે પ્રક્રિયા જે છે એમાં પણ એવું છે √2/√3 તો આ ભાગાકાર મળશે આપણને અસમય. અને આ જ રીતે √3/√3 = 1 તો આ મળશે આપણને સમય. તો 2 અસમય સંખ્યાનો ભાગાકાર સમય પણ હોઈ શકે અને અસમય પણ હોઈ શકે. આમાં અહીંયા સમય મળે છે, અહીંયા આપણને અસમય મળે છે. તો આવી સંખ્યાઓ આપણે એક્ઝામ્પલ નંબર 1 માં ઓળખવાની છે કે આપેલી સંખ્યાઓ સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. તેમાં પહેલું તમે જુઓ ઉદાહરણ, એટલે એક્ઝામ્પલ છે 2 - √5. 2 - √5, 2 સમય છે, √5 અસમય છે
2 માઇનસ રૂટ 5 અસમય થશે ગુણધર્મ નંબર 1 પ્રમાણે. એ જ રીતે બીજું જુઓ 3 પ્લસ રૂટ 23 માઇનસ રૂટ 23 તો પ્લસ રૂટ 23 માઇનસ રૂટ 23 પ્લસ માઇનસ કેન્સલ થશે અને જવાબ આવશે 3. તો એનું સાદુરૂપ આપણને સમય મળે છે. તો એનો અર્થ એવો થયો કે આ સંખ્યા જે છે એ સમય છે. ત્રીજો એક્ઝામ્પલ જે છે 2 રૂટ 7 અપોન 7 રૂટ 7 આના સાદુરૂપમાં રૂટ 7 કેન્સલ કરીએ તો આપણને મળશે 2 અપોન 7. હવે 2 અપોન 7 એ સમય સંખ્યા છે કે અસમય સંખ્યા આપણે ભાગાકાર દ્વારા નિશ્ચિત કરવું પડે. હવે 2 અપોન 7 આપણને ઉદાહરણમાં બુકમાં ભાગાકાર આપેલો છે જેનો જવાબ પણ આપણે જાણીએ છીએ. 2 અપોન રૂટ 7 2/7 નો ભાગાકાર આપણે કરી પણ શકીએ છીએ કે 2/7 નો જવાબ આ રીતે મળે છે આપણને 0.285714 હવે આ જે ભાગાકાર જે છે એ પુનરાવર્તિત દશાંશ સ્વરૂપ છે. 285714 નું સતત પુનરાવર્તન આપણને જોવા મળશે. તો આપણે જાણીએ છીએ કે જે સમય સંખ્યામાં પુનરાવર્તન અનંત આવૃત હોય તેવી સંખ્યાને આપણે સમય સંખ્યા કહીએ છીએ. તો આ સંખ્યા આપણને આ પ્રકારની સમય સંખ્યા મળશે. બરાબર, એટલે આ સમય સંખ્યા છે કારણ કે એનું દશાંશ સ્વરૂપ છે, અનંત આવૃત સ્વરૂપ છે. એ રીતે ચોથો જે એક્ઝામ્પલ જે છે 1/√2 1/√2 એ અસમય સંખ્યા છે. સમય અપોન અસમય, અસમય જવાબ મળશે. પાંચમું છે 2π, 2 અને π નો ગુણાકાર, 2 સમય છે, π અસમય છે. બંનેનો ગુણાકાર કરીએ તો આપણને અસમય સંખ્યા 2π, 7π, 3π, 4π કોઈ પણ લઈએ તો આપણને અસમય જવાબ મળશે. હવે આપણી પાસે એક નવી રીત છે કે આપેલી સંખ્યાઓના છેદનું સમીકરણ કરો. કોઈ પણ સાદુરૂપ હોય તેને આપણે સાદુરૂપ આપીએ છીએ તો હંમેશા છેદ જે છે એ છેદ સમય હોવો જોઈએ. સામાન્ય રીતે આપણે એક્ઝામ્પલની અંદર છેદમાં અસમય સંખ્યા રાખતા નથી. જો છેદમાં અસમય આવે તો એને આપણે સમય કારક અવયવ વડે ગુણાકાર કરી અને એનું સમીકરણ કરીએ છીએ. હવે એ પ્રક્રિયા કઈ રીતે કરી શકાય? તો આપણી પાસે કોઈ પણ અસમય સંખ્યા હોય તો એનો એક સમયકારક અવયવ છે. દાખલા તરીકે વર્ગમૂળમાં a છે, વર્ગમૂળમાં a અસમય સંખ્યા છે, અસમય સંખ્યા. એની સામે આપણે તેનો સમયકારક અવયવ લઈએ, સમયકારક અવયવ. તો આ કેવી રીતે લઈ શકાય કે વર્ગમૂળમાં a છે તો એનો સમયકારક અવયવ મળશે આપણને વર્ગમૂળમાં a. તો છેદમાં જો વર્ગમૂળમાં a હોય એને આપણે સમય બનાવવું હોય તો વર્ગમૂળમાં a વડે ગુણવા પડે. દાખલા તરીકે √2 છે તો √2 વડે ગુણીશું અંશ અને છેદને. √3 છે તો √3 વડે ગુણીશું. √7 છે તો √7 વડે ગુણીશું. તો √a ને √a વડે ગુણવાથી છેદ સમય થઈ જાય. બીજી સમય સંખ્યા a પ્લસ √b છે. જો a પ્લસ √b હોય તો એને a માઇનસ √b વડે ગુણાકાર કરવાથી છેદ સમય થશે. એનો સમયકારક અવયવ a માઇનસ √b કહેવાય. જો a માઇનસ √b છે તેનો સમયકારક અવયવ a પ્લસ √b થાય. એ જ રીતે ધારો કે અહીંયા આગળ √a પ્લસ √b હોય તો એનો સમયકારક અવયવ આપણે √a માઇનસ √b મળશે. √a માઇનસ √b હોય તો √a પ્લસ √b મળશે. ટૂંકમાં જો છેદ અસમય સંખ્યા હોય તો એના સમયકારક અવયવ વડે ગુણવાથી આપણે છેદને સમય સંખ્યામાં ફેરવી શકીએ છીએ. આ પ્રક્રિયાને છેદનું સમયકરણ કર્યું કહેવાય. અને કોઈ પણ એક્ઝામ્પલને જ્યારે આપણે સાદુરૂપ આપીએ છીએ ત્યારે છેદમાં ક્યારેય આપણે અસમય સંખ્યા રાખતા નથી. અહીંયા એક્ઝામ્પલ નંબર 5 જુઓ કે આપેલી સંખ્યાઓના છેદનું સમયકરણ કરો. એમાં પહેલો જે એક્ઝામ્પલ જે છે જુઓ 1 1/√7. એક્ઝામ્પલ નંબર 5 1/√7. છેદમાં અસમય સંખ્યા √7 છે
એનો સમયકારક અવયવ કયો થશે? એનો સમયકારક અવયવ છે √7. આનું સમીકરણ કરવા માટે 1/√7 ઇન્ટુ છેદને √7 વડે ગુણીશું. એકલા છેદને આપણે ગુણી શકતા નથી, અંશને પણ ગુણાકાર કરવો પડે. અંશ અને છેદ બંનેને એટલી સંખ્યા વડે ગુણીશું તો આનો આપણે જવાબ મળશે વર્ગમૂળમાં 7 √7 ઇન્ટુ √7 ઇઝ ઇક્વલ ટુ 7. તો આ છેદ જે છે એ છેદ સમય થઈ ગયો. આને કહેવાય છેદનું સમીકરણ પ્રક્રિયા. બીજો એક્ઝામ્પલ જો 1/√7 માઇનસ √6. √7 માઇનસ √6 આનો સમયકારક અવયવ કયો થશે? √7 પ્લસ √6. તો અંશ અને છેદને √7 પ્લસ √6 વડે ગુણીશું. તો √7 પ્લસ √6 અપોન 7 માઇનસ 6. 7 માઇનસ 6 એટલે 1. તો આનો જવાબ મળશે આપણને √7 પ્લસ √6. હવે ત્રીજો જે એક્ઝામ્પલ જે છે એ તમને આવડે એવું છે. 1/√5 પ્લસ √2. સમયકારક અવયવ થશે √5 માઇનસ √2. અંશ અને છેદનો ગુણાકાર કરીશું, આપણે આ રીતે જવાબ મળશે. ચોથો એક્ઝામ્પલ 1/√7 માઇનસ 2. અંશ અને છેદને √7 પ્લસ 2 વડે ગુણાકાર કરીશું, છેદનું સમીકરણ થશે. આવા તમને ઉદાહરણ નંબર 19 અને ઉદાહરણ નંબર 20 તથા ઉદાહરણ નંબર 17, 18, 19 અને 20 છેદનું સમીકરણ પ્રક્રિયાને આપેલા છે. જે પણ હોય એના સમીકરક અવયવ વડે ગુણીએ. ઉદાહરણ નંબર 20 માં જુઓ, છેદમાં 7 પ્લસ 3√2 છે, તેનો સમીકરક અવયવ 7 માઇનસ 3√2 મળે આપણને. અંશ અને છેદને એના વડે ગુણાકાર કરવાથી છેદનું સમીકરણ મળી જાય આપણને. હવે વાસ્તવિક સંખ્યાઓ પરના ઘાતાંકના નિયમો વચ્ચેમાં એક્ઝામ્પલ નંબર 3 અને 4 અત્યારે આપણે બાકી રાખીએ છીએ. એના પછીના કેટલાક ગુણધર્મો છે એ ગુણધર્મોમાં વાસ્તવિક સંખ્યાઓ માટેના ઘાતાંકના નિયમો. હવે ઘાતાંકના નિયમો આપણે જાણીએ છીએ કે આધાર સરખો હોય તો બે ઘાતાંકોનો સરવાળો થાય a⁻m ઇન્ટુ a⁻n. a⁻m પ્લસ n બુકમાં પેજ નંબર 121 પર છે જ. કૌંસની ઉપર ઘાત હોય તો બે ઘાતાંકોનો ગુણાકાર થાય a⁻m ની n ઘાત a⁻m ઇન્ટુ n. ત્રીજો ગુણધર્મ છે આધાર સરખો હોય, ભાગાકારનું સ્વરૂપ હોય તો ઘાતાંકોની બાદબાકી થશે a⁻m અપોન a⁻n ઇક્વલ ટુ a⁻m માઇનસ n. જો આધાર જુદા જુદા હોય ને ઘાતાંક સરખો હોય a⁻m ઇન્ટુ b⁻m ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ b⁻m. અને એ જ રીતે a ઇન્ટુ b⁻m હોય a⁻m ઇન્ટુ b⁻m લખી શકાય. કોઈ પણ સંખ્યાની 0 ઘાત નો જવાબ 1 મળે. છેદમાં ઘાતાંક હોય તે ઘાતાંકનું માઇનસ સ્વરૂપ મળે આપણને. 1/a⁻n છે તો આને a⁻n લખાય. 1/2 3 ઘાત તો 2 ની -3 ઘાત થાય. દાખલા તરીકે 3 ની -2 ઘાત છે તો 1/3 નો વર્ગ લખી શકાય. તો આ કેટલા ઘાતાંકોના ગુણધર્મો છે. આ ગુણધર્મના આધારે બહુ સરળ એક્ઝામ્પલ છે જે તમે જાણો છો. કેટલીક પ્રક્રિયાઓ આપણે એક્ઝામ્પલ ભણીએ. સ્વાધ્યાય 1.6 એમાં એક્ઝામ્પલ નંબર 1 જુઓ. કિંમત શોધો. એક્ઝામ્પલ નંબર 1 કિંમત શોધો. જુઓ 64 ની 1/2 ઘાત 64 8 નો વર્ગ 8 ની 2 ગુણ્યા 1/2 ઘાત 2 કેન્સલ, જવાબ મળશે 8. આ જ રીતે બીજો એક્ઝામ્પલ છે 32 ની 1/5 ઘાત
1 પંચમાંશ ઘાત. હવે 32 એ કોની 5 ઘાત છે? તો 2 ની. તો આપણે આ રીતે લખી શકીએ ને કે 32 બરાબર 2 ની 5 ઘાત ને 1 પંચમાંશ ઘાત. 2 ની 5 ગુણ્યા 1 પંચમાંશ ઘાત, 5 કેન્સલ, 2 ની 1 ઘાત. જવાબ 2. ઘાતાંકોની પર ઘાતાંક હોય તો બે ઘાતાંકોનો ગુણાકાર થાય. આમાં ત્રીજું છે એક્ઝામ્પલ જે છે 125 ની 1/3 ઘાત. 125 એટલે 5 નો ઘન અને એની 1/3 ઘાત. 5 નો ઘન 3 ઘાત કેન્સલ થશે, જવાબ આવશે 5. એક્ઝામ્પલ નંબર 2. આ જ રીતે એમાં પણ કિંમત શોધવાની છે. આ જ ઘાતાંકોના નિયમોનો ઉપયોગ કરીશું. 1 9 ની 3/2 ઘાત. 9 એટલે 3 નો વર્ગ એની 3/2 ઘાત. ઘાતાંકોનો ગુણાકાર 2 કેન્સલ, 3 ની 3 ઘાત, 27. 32 ની 2 પંચમાંશ ઘાત. 32 એટલે 2 ની 5 ઘાત, 5 કેન્સલ કરીશું. હવે આમાં ચોથો એક્ઝામ્પલ જુઓ. આવો 125 ની -1/3 ઘાત. 125 એટલે 5 નો ઘન, 5 ની 3 ઘાત ગુણ્યા -1/3, 3 ગુણ્યા -1/3, 3 કેન્સલ, 3 ની -1 ઘાત ઇઝ ઇક્વલ ટુ 1/3. ક્લિયર? હવે ઘાતાંકના ગુણધર્મ નંબર 2, 3 અને 4 એના આધારે આપણી પાસે છે એક્ઝામ્પલ નંબર 3. એ એક્ઝામ્પલ નંબર 3 ગણીએ. સાદુરૂપ આપો. એક્ઝામ્પલ નંબર 3 પેલો જુઓ 2/2/3 into 2/1/5. હવે આમ આપણે જે ગુણધર્મ ભણ્યા છીએ, આધાર સરખો તો ઘાતાંકોનો સરવાળો 2/2 ની 2/3 ઘાત વત્તા 1 પંચમાંશ ઘાત. હવે આ બેનો સરવાળો કરવા માટે છેદનો લસા લઈશું. 5 અને 3 નો લસા 15 આવશે. તો 2 ના ઘાતાંકમાં હવે અહીંયા 3 છે તો 5 વડે ગુણાકાર કરીશું. તો 5 વડે અહીંયા અંશમાં ગુણીશું તો 5 ગુણ્યા 2 એટલે 10 પ્લસ અહીંયા 5 છે તો 3 વડે ગુણાકાર કરવો પડશે છેદમાં લસા 15 લાવવા માટે. અંશને 3 વડે ગુણાકાર કરીશું તો 3 ગુણ્યા 1 એટલે 3 છેદમાં 15 લસા તો બરાબર 2 ની 10 વત્તા 3 13/15 ઘાતાંક. ચલો બીજો એક્ઝામ્પલ છે આમાં 3/3 ની 7 ઘાત. અંશ અને છેદનો ભાગાકાર છે. બંનેનો અલગ અલગ ઘાતાંક મૂકીશું. 1 ની 7 ઘાત છેદમાં 3 ની 3 ગુણ્યા 7 ઘાત. ઘાતાંકોનો ગુણાકાર કરીશું. 1 ની 7 ઘાત એટલે 1, 3 ની 3 ગુણ્યા 7 ઘાત એટલે 21. 1 ના છેદમાં 3 ની 21 ઘાત. ત્રીજું ઉદાહરણ જુઓ. ત્રીજો એક્ઝામ્પલ 11 ની 1/2 ઘાત છેદમાં 11 ની 1/4 ઘાત. આધાર સરખો છે, ભાગાકાર છે, ઘાતાંકોની બાદબાકી કરીશું. 11 ની 1/2 ઓછા 1/4 ઘાત. સાદુરૂપ આપવા માટે છેદનો લસા લઈશું. લસા આવશે 4, અહીંયા 2 ઓછા 1, 2 ઓછા એટલે 1 તો 11 ની 1/4 ઘાત. અને આ જ રીતે ચોથો એક્ઝામ્પલ જે છે કે 7 ની 1/2 ઘાત ગુણ્યા 8 ની 1/2 ઘાત. હવે અહીંયા જુઓ એક્ઝામ્પલ આપણે અહીંયા ગણીએ. 7 અને 8 બંનેની 1/2 ઘાત છે. ઘાતાંક સરખો છે બંનેનો
તો ગુણધર્મ નંબર 2 પ્રમાણે આપણે એક આવો ગુણધર્મ ભણ્યા છીએ. જો 4 નંબર a ની p ઘાત ગુણ્યા b ની p ઘાત, તો a into b ની p ઘાત થાય, અથવા a ની n ઘાત ગુણ્યા b ની n ઘાત, તો a ગુણ્યા b ની આપણને n ઘાત મળે. 7 ની 1 દૂતીયાંશ ઘાત ગુણ્યા 8 ની 1 દૂતીયાંશ ઘાત, તો 7 ગુણ્યા 8 ની 1 દૂતીયાંશ ઘાત, 8 ગુણ્યા 7 56 ની 1 દૂતીયાંશ ઘાત. હવે 56 ને કોઈનો પૂર્ણવર્ગ નથી, નહીતર પૂર્ણવર્ગ હોત તો હજુ પણ આપણે એને સાચું આપી શકીએ. અહીંયા આગળ આન્સર ક્લિયર થાય છે. આની સાથે સાથે 1.6 પણ પૂરો થાય છે.